સજો પાછું ચાલુ થઈ ગયો હે અને તેજાને આપણે પલાળવા દીધી છે નવાઈ જઈને તેજાને એટલું લઈવા. તો કેમ છે તમે બધા મોજમાં? તો આ બ્લોગ એને આપણા હોરમાં વાડીએ ચાલુ કર્યું છે. મસ્તનું વાતાવરણ વરસાદ આવે એવું છે. અને તેજાને આપણે જવા ઊભી છે કિસકાણી એટલી કની કારણ કે હે ને કાલ રાતે વરસાદ આવ્યો તેવો કમ્બટો અંદર તો બંધાય એમ નથી કારણ કે અંદર તો બહુ ગરમી થાય. અને આ જો કંટ્રોલ કરી નાખ્યું કેમ ખબર હે? આ જોવો આપણે સીસમણી છે ને કાપી નાખી છે કારણ કે એને વરસાદ આવતો હતો ને ત્યારે એને ડાયરું ભાંગતી જતી હોય. એકવાર તો ગોળી રહી ગઈ તમને ખબર જ છે એટલે એને સીસમણી ઉડાડી નાખી મશીન લઈને. અને વાડી કેટલી ભરાણી ને તમને જરીક દેખાડી એટલે હે કેટલી છે 30 ફૂટ ખાલી છે. વરસાદ જો આ બધું આલી સાઈડે ને કાળું કાળું થયું હોય. હમણાં તમને હે ને માંડવી દેખાડવા લઈ જાય આપણા ખેતરની કેવી માંડવી થઈ છે કારણ કે મજૂર છે ને પૈસા દેવા જવાના આપણે એટલે ત્યારે તમને લઈ જાય. ઓહો હા કિસકા હારી બધી કરી નાખી છે. ઓહો માપભાઈ કિસાન કરી નાખી છે અને નીર તો આપણે આ કાલે જ વાઢીને રાખી દીધી હતી. અને વાતાવરણ જોવો મસ્તનું એમ ચાલુ ઘોડીને એનામાં ખડો મારવા લઈ ગયો હે ખરાબ થઈ ગયા એટલે તો આપણે ટાઈમ હે ને તો આપણે હે ને આવડે કરી નાખી ઘોડીમાં વહી ગયા એટલે આપણે હજી કાં સાફ કરી નાખી ચોખ્ખું થઈ જાય. હજા અહીંયા પડ્યો ખરેડો એટલે આપણા ઘરે આવ્યા હતા ટિફિન લેવા. હવે આપણે જઈએ વાડિયા અને વરસાદ જે ચાલુ જ છે ધીરે ધીરે. જો શેરિયા ગારાવાળી થઈ ગઈ વાડી આપણે પૂગી ગયા અને જો અહીંયા તેજલ નથી. તેજલ ક્યાં છે વિચારો? તમને ખબર છે સવારમાં આપણે એને વાયદું કરવાનું હતું એટલે તેજલ આપણે એને આમ પટમાં બાંધીએ દેખાડું. તેજલ અમે રહી હવે આપણે એને લઈ લઈએ અટાણે કારણ કે આમાં એને ચોખ્ખું થઈ ગયું મસ્તનું. તમને દેખાડું સવારમાં કેવું હતું અટાણે કેવું થઈ ગયું તમને બતાવું. અવાજ આવે ને અંધારું બંધારું કરી જ નહીં કારણ કે હે ને સાંજે ગરમી આવી હતી ને એટલે બહાર ઠંડા રાખવો પડે આપણે. હા મસ્તન થઈ ગયું અને આ બધા અટાણે હે ને લીલું જ કાંઈ ને અટાણે ભાવે નહીં ઉકેલ નાખ્યું એ બધા બેઠા હે નિરાય છે. સવારમાં આપણે કામ કરવાનું હતું પેલા મજૂરને પૈસા દેવા જવાના હતા આપણે અટાણે દઈ આવી અને અહીંથી બધું છે ને ઉહેડીને આપણે એને સીધું હાથ નાખ્યું આમાં આ રીંગણીમાં ખાતરે થઈ જાય ને ભાઈ કામ આપણે છે ને વાઘ ઉકેળામાં હે ને નાખવા ન જવું આપણે અટાણે હે ને આપણે હે ને મજૂરને પૈસા દઈ આવી અને માંડવી તમને જરીક દેખાડી અને આપણે હે ને બાજુને કે આપણે આ ભાગે બાકી આ અમારું ખેતર નથી એ બીજાનું ભાગે રાખીએ આપણે અમારા ભાઈનું જ છે આવડા એમાં આવી માંડવી થઈ છે. વાડીવાળા રસ્તામાં કોઈ ગારો થાય જ નહીં કારણ કે હે ને ઉપરથી એને રેતી તણે આવે એટલે મસ્તનો જ રસ્તો રહીએ. આ જો આપણે એટલી માંડવી થઈ છે પૈસા આપણે દઈ દીધા મજૂરને અને ચારેકોર જો વરસાદ જ છે વાદળા કાળા કાળા થઈ ગયા છે આપણે ઉપલા ખેતરને એવી મસ્ત માંડવી થઈ ગઈ છે અને મજૂર નીંદે છે માંડવી તો વાતાવરણ કંઈક અલગ જ છે. એને કિસકાણ હજી હુકાણી નથી એટલે આપણે તેજલને છે ને આપણે ન્યાન રાખીએ આપણે ન્યાને મસ્ત ચોખ્ખું હોય ને એટલે મજા આવશે. તો આ મસ્તનું છે એટલે તેજલને આપણે પાણી પાઈ લઈ તૈડસી થઈ છે. તો ભાઈ ખરડો આખો માર્યો છે નહીં એટલે આપણે ખરડો તો મારવો જોઈએ તેજલને કારણ કે આવી તમે આવું રખાય નહીં કઈડો હોતો ને કુદરાને આવી હારી ન રાખે. હા ખરડો મારી દે આપણે તેજલને પેલા હા હટાડી પછી આપણે એને બધાને પાણી પાઈ લઈએ ઓલા બીજા ઢોર છે ને નીર નાખી દઈએ પછી ગામને બધું બહાર પડ્યું છે. હા બેઠો હા સજો પાછું ચાલુ થઈ ગયો અને તેજને આપણે પલાળવા દીધી છે નવાઈ જઈને તેજને વરસાદ આપણે રહી ગયો હે. હા બટુ તેજલ આપણે નવરાવાનો પ્લાન હે આજ પેલા એને થોડીક હકાલ લઈએ આપણે બપોરે પછી આપણે નવરાવાનો પ્લાન હે આપણે. હા બટુ હા લાજો આ મેલી થઈ ગઈ ને મસ્તની થઈ જાય થોડીક વાર માંડી રહ્યા પછી આપણે તેજલ તને નવરાની પછી અંદર બાંધી દઈએ. જો આ બધી પાણી કરી દીધું હોય ઢોરને પાઈ તો દીધા હે એને આપણે હટાડી ઘરે જાય નખાઈને વરસાદ આવી જાય નીણ તો મારી મમ્મી નાખી દે. આજે આપણે એને ઘોડિયા કરવા જવાનું થાય તો જ થાય કારણ કે એને તમને કારણ બતાવું હમણાં
આપણો નવા મકાને લાઇટ ફિટિંગ આલ્યા ત્યાં જઈ તમને બતાવી એટલે એને ચાલુ પાણી બધા ત્યાં રોકાઈ ગયા અહીંયા કામમાં હવે જો ખંડર કરી નાખ્યું પૂરા જો આ એક આખું કમ્પ્લીટ થઈ ગયું વાયરનો ખુશવાણી એટલો કર્યો સ્પ્રિંગ નાખે અહીંથી સીધો વાય આવશે વાયરનો જો કેટલો ખુશવાણો કર્યો જો આ બધું કાયદે જ નહીં આવડા તો કીધું એક ત્રણ વાય જાય અહીંયા આવે આ બધી અહીંયા જ ભેગું થાય વાયર દાંતેથી ઉડાડ નાખે એમ ને આ બધી જોવાય પૂછવાનું છે નહીં જો અને આપણે જગા દાદાથી બધું ઉડાડ નાખ્યું પકડની જરૂર જ ન પડે અને આખું ગામ જોવે વિડીયો એ તો આવી જાય બધા કારીગર થઈ ગયા ગામમાં કેટલાય ફોન આવી જાય લઈને આવજો ચાલો આવે ટેપ લઈને આવ્યો હું લેવા નથી ગયો હવે ખાઈ ગયેલી હવે હું નથી ગયો અસો ગયો જાય સજા ટેપ લઈને આવ્યો તો એમ બોલા આ દેતો આય બધા આવી ગયા હું આરામમાં જાઉં છું ભાઈ એ રાખ અને તમે જો ચારી પર વાયર જ રખડે હું આરામમાં નહીં જતો બરાબર બસ આઈ બધે ભલે તો ઈરા ક્યાં આને આવે મકાન માં આવે ઈરા ગામે હો હરી જી આવો તો ક્યાં આવવાનું નથી આવો નહીં જો માં વાય માટી આવી ગઈ જવું કાઢો ટેપ દે આવી જો તો લઈ દીધું ટેપ લઈ ગયો હા ટેપ મારી પાસે વિખાઈ ગઈ છે ધ્યાન દે તો બદલાય નું કમ્પ્લીટ થઈ ગયું હે જો અહીંયા થોડી વાર પહેલા કેટલા શેરા રખડતા હતા હવે પૂરું હવે આ રૂમનું થાય હવે અહીંયા બધા શેરા રખડશે લઈ જાઓ અહીંથી જઈએ બધા શેરા
આવી ગયો લૂકિંગ મારે બ્લુ એક નો મારો લાલ પ્લેયર મારે લાલ કાર્ડ ચા આવી ગયો હે રિસેસ પડી આ બધા અહીંયા હજી હમણાં બાકી છે દેવાનું તો એક સાઈડનો ઘરનો ભાગ આપણે કમ્પ્લીટ થઈ ગયો હે હવે જુઓ ચાલુ કોલ વાયર છે આમાં બોર્ડ એન્ડ બધે પટાણા કામ હાલે ને બાજુનો હોલમાં હાલે જો કામ નહીં થાય ડોલર થઈ ગયું નહીં થાય આમાં બાકી બધે આમાં ચાલુ થઈ ગયું હવે એને આપણે જેડીસીમાં જવાનું છે કારણ કે એને ભૌતિક ને બી બર્થડે અને સવારમાં કહેતા ભૂલાઈ ગયું સવારમાં કામ જ એટલું હતું ને એટલે આપણે એને બધું લેવા ચોકલેટ ને બધું લેવા જવાનું છે જેડીસીમાં આપણે મોલ પાસે પહોંચી ગયા એ અને મોલ પાસે આપણે પાર્કિંગ કરી દઈએ ગાડી એમાં મારી બેન ને છે ને મોલમાં બધી ખરીદી કરે અને આપણે ભૌતિકની ચોકલેટ લેવાની આપણે એને વર્તી ગેમે જાય ત્યારે લેતા જઈએ અને મારો ભાઈ ગયો ચાર્જર લેવા ઘડિયાળને એને વાયરલેસ ચાર્જર લેવાનું અહીંથી ગયો છે લેવા અહીં તમે જુઓ પાણી ભરાણા એના કરે ચોકલેટ એ લઈ લીધી છે અને આ વખતે આવું બોક્સ આવ્યું છે અટાણે છે ને ઘરે એને સાંજે સેન્ડવિચ બનાવવાની એટલે બધા એને સેન્ડવિચનું બધું સામાન લેવા ગયા બકાલો ને એવું બધું આપણે બેઠા એ ગાડીમાં એ નિરાય અને નળી એક લીધો બધા પેલા નળી એક લેવાનો હતો નળી આપણે લઈ લીધો હોય ત્યાં એટલી વસ્તુ લીધી છે આ ટોસ ને એવું છે બધું સવાણું ને એવું અને છે ને ઘરનું ડબલું છે અને આપણને છે ને થોડા બે ફ્રી આપી એટલી વસ્તુ ખરીદી કરી ને એટલે મારી છોકરી હાજો કહો કાટલે ના અંદર બફાઈ જાય અને ભૌતિકનો હેપી બર્થડે સવારમાં કહેતા ભૂલાઈ ગયું લઈ લીધું બધું હવે આપણું બધું કામ પૂરું થઈ ગયું હે દીકરી હટાડી બહુ મોડું થઈ જાય પછી ચટણી એના 17 ને ભૂલાઈ ગઈ તો આપણે પાછું જવું જોઈએ લેવા હટાડી ચટણી આપણે લઈ લીધી અને વરસાદ ધીરે ધીરે ચાલુ થઈ ગયો આપણે નીકળી હવે અલ્લા સબ કાકરો પાણી છે જેવી છે આગળની ગાડીમાં કૂતરું હે ડોકો દાણે હે આમ દેખાય એ મેં નીચે પડી જઈને ગયા કેવું સરસ કૂતરું બે આ એ શેરીમાં કેટલા કૂતરા છે આ જરા કૂતરા અમાર કૂતરામાં કાય નતો આ જો આ કેટલા બધા કૂતરા છે ધીરે ધીરે કઈ બધું સારું જો સારી પૈનું આપણે લઈ ગયા એટલું લઈવા આપણો બર્થડે ભાઈ જઈએ ચોકલેટ લઈને તો આ નવા મકાને બધા લાઈટ ફિટિંગ કરે ને દેવા જાય અને એ બધા રહ્યા ને વાળા છે આજુબાજુ વાળા જ છે અને વરસાદ પડ્યો ને એટલે એને કંઈ કામ છે નહીં ખેતરમાં એટલે છે ને અટાણા લાઈટ ફિટિંગ કરે આપણા ભાઈ તો 6 રૂમમાં લાઈટ ફિટિંગ થઈ ગઈ છે જો આ બધા એને બોર્ડમાં વાયર કાઢી લીધા એ બહાર કાઢી લીધા અહીંયા જો આટલા વાયર છે અને અહીંયા જો ખાલી એટલા જ છે એક દાળનું છે પછી એક બ્લોક થઈ ગયું હતું ને એનું છે અહીંયા એટલે અહીં થોડોક વધારે છે તો કામ પૂરું થઈ ગયું ને એટલા વહીતા વાયર ને બધું જો બોક્સ આજ તો એને બોર પછી એને વાડી જવાનો ટાઈમ જ ન દીધો કારણ કે કામ જ એટલું હતું ને આખો દી બહુ કામ હતું અહીં દાળા બેટ ચાલુ કર્યું છે ચાલુ આપણે દાળ લઈએ અને હજુ આમ મસ્તનું વાદળું કાળું થયું શું કર્યું કાર્ય ક્યાં એને પણ કાર્ય હાથ ભાંગ્યો અરે હાથ ભાંગ્યો તો ફ્રી ફાયર રમે ભૂકા કાઢી નાખે પ્રો પ્લેયર ગામનો હિરોઈકમાં હે હું ફ્રી ફાયર રમતો ને મને ખબર ન હોય હીરો એ કઈ છે ફ્રી ફાયર રમે ભાઈ મોબાઈલ ને પથ્થર ફેરી એ કઈ છે રમે
અને મસ્તનું વાતાવરણ હે. તો આ વિડીયો છે ને આયોજન કરી તમે અમારે તેને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દીજો. આવા જ મસ્તનો વિડીયો આપણે નાખતા રહીએ. અને આવતા આપણે રવિવાર આપણે ઘોડિયા કરવાનું થાય એટલે બકા થોડુંક એને વરસાદ અને બધું થોડુંક કામ વધારે તો એટલે ન થયું. આપણે મળીશું આગલા વિડીયોમાં.